વચનામૃત પત્રાંક 843 અધૂરો છે. હા, નહીં, હજુ પત્ર પણ અધૂરો છે. વસો પ્રથમ આસો સુદ છઠ બુધવાર સંવત 1954 છે. શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી પરમ અદ્ભુત સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો. શ્રીમદ વિતરાગ રાગ દ્વેષ જેના નાશ પામી ગયા એવા તીર્થંકરોએ સંપૂર્ણ આત્માનુભવ કરી અને જે ધર્મ નિશ્ચિત કર્યો તે અચિંત્ય ચિંતામણી સ્વરૂપ છે. ચિંતામણી રત્ન આગળ તો માગવાની પણ જરૂર પડે, જ્યારે આ ધર્મ કરીને કંઈ પણ માગવાની જરૂર નથી, છતાં એને આપોઆપ મુક્તિ મળે છે. એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી આત્માને પરમ કરેલ કલ્યાણકારી પરમ અદ્ભુત કે અનંતકાળના જે દુઃખ ફેડી અને આત્માને અનંત સુખ આપે એવો પરમ અદ્ભુત સર્વ દુઃખનો નિસંશય એટલે નક્કી આત્યંતિક ક્ષય કરનાર. આત્યંતિક એટલે સંપૂર્ણપણે સર્વ પ્રકારના દુઃખોનો સર્વકાળને માટે જે નાશ કરી શકે એવો ધર્મ વિતરાગોએ પ્રરૂપિત કર્યો છે, જે પરમ અમૃત સ્વરૂપ ખરેખર આત્માને અમર બનાવી દે એવો સર્વોત્કૃષ્ટ સર્વથી શ્રેષ્ઠ શાશ્વત ધર્મ. ધર્મ કઈ આત્મ સ્વભાવ કો, આત્માનો સ્વભાવ તે સત છે અને સત ત્રિકાળ રહે જેનું હોવાપણું એવા શાશ્વત ધર્મ નિશ્ચય આત્મધર્મને પ્રાપ્ત કરવા માટે જે વ્યવહાર ધર્મ વધ્યો તે પણ જગતમાં જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો. જોકે ત્રણેય કાળમાં એ ધર્મનું અસ્તિત્વ તો છે જ, કોઈ કાળે નાશ પામ્યું નથી, છતાં કૃપાલ કે એવો જે વિતરાગનો પરમ ઉત્કૃષ્ટ ધર્મ તેનું અસ્તિત્વ સદા બની રહો, ત્રણેય કાળ બની રહો, કે જેથી જીવો પરમ સુખ શાંતિને પામી ને શાશ્વત મોક્ષમાં બિરાજમાન થાય. તે શ્રીમદ અનંત ચતુષ્ટય સિદ્ધ ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે, જેને બીજું કંઈ સામર્થ્ય નથી. એવા અબોધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચયને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. શ્રીમદ આત્મલક્ષ્મીથી યુક્ત એવા અનંત ચતુષ્ટય સ્થિત અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્ય જેને સંપૂર્ણપણે પ્રગટ છે ઘાતિયા કર્મો ક્ષય થવાથી, તે શ્રીમદ અનંત ચતુષ્ટય સિદ્ધ ભગવતનો અને તે જયવંત ધર્મનો જે ત્રણેયકાળ જેનું અસ્તિત્વ છે એવા વિતરાગ ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. હંમેશા તે ધર્મનું શરણ લેવા જેવું છે, કેમ કે સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈ ન બાય, કોઈ હાથ પકડનાર નથી. એવા વિતરાગ ધર્મનો હંમેશા આશ્રય કર્તવ્ય છે, અને જેને બીજું કંઈ સામર્થ્ય નથી, જેનામાં કંઈ બળ શક્તિ નથી, જ્ઞાન બળ વૈરાગ્ય બળ ધ્યાન બળ કે ભલે શરીર બળ પણ ન હોય એવા અબુદ્ધ અજ્ઞાની અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે ને પામશે. પૂર્વે એવા અબુદ્ધ શિવભૂતિ મુનિ જેવા કેવળ જ્ઞાન પામી ગયા કે અશક્ત જેવા આવા સંપ્રતિ રાજાનો જીવ પૂર્વમાં ભિખારી તે પણ મોટો રાજા બનીને પોતાના આત્માનું હિત કર્યું અને હજારો મંદિરો બાંધી દીધા. પૂર્વભવનો ભિખારી આ ભવનમાં સંપ્રતિ રાજા થઈ અને સપર હિત કર્યું. એમ અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ તે ધર્મના આશ્રયથી પરમ સુખ હેતુ અને એવા અદ્ભુત ફળને પામ્યા. સમ્યક દર્શન પામી
ઠેઠ કેવળ જ્ઞાન સુધીના પદને પામી ગયા અને ભવિષ્યમાં પણ પામશે. વર્તમાનમાં પણ એવા કેટલાય મનુષ્યો મહાવિદેહ ક્ષેત્રથી તો આજે પણ મુક્તિને મેળવી રહ્યા છે. માટે નિશ્ચય, સત્પુરુષનો નિશ્ચય, દેવગુરુ ધર્મનો દ્રઢ નિશ્ચય અને તેનો જ આશ્રય શરણ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ધીરજ કોઈ ન દેવી કે મને કંઈ પ્રાપ્તિ નહીં થઈ, બધું થશે. ધીરજથી તેની આરાધના કરે જ જવું. અહીંયા સુધી આપણે કાલે વાંચેલું. હવે આગળ વાંચીએ. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. કે આ દેહ છૂટી ગયો તો, મરણ થઈ ગયું તો, કે અકસ્માત ભય, અકસ્માત કંઈ થઈ ગયો, એક્સિડન્ટ તો, અથવા કેન્સર થઈ ગયું તો મારી કોણ રક્ષા કરશે? એમ મરણ ભય, અકસ્માત ભય, અરક્ષા ભય, આલોક ભય, પરલોક ભય કે અગુપ્તિ ભય, વેદના ભય, એ 7 મોટા ભય કહેવાય છે. એવા દેહ આદિ કોઈ પણ ભય વડે અંતરાત્મામાં વિક્ષેપ રાખવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષનું શરણ રાખી અને આગળ ધપે જ જવું. ગમે એટલો જીવ ભય રાખે તેથી પણ આ કંઈ દેહ ટકે નહીં. કે ભાઈ હું ખૂબ સંભાળ રાખીશ અને હંમેશા ભયભીત રહીશ મરણથી, તેથી કંઈ મરણ ડરીને ભાગી જવાનું નથી. કૃપાલ લેખે છે પત્રાંક 592માં, જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણ ભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જે દેહ પૂર્ણ યુવાવસ્થામાં હોય, 25 વર્ષનો નવજવાન હોય, નખમાં પણ જેને રોગ ન હોય અને એ મરી જાય. અનંતકુમાર એવી રીતે જુવાન છતાં સવારમાં લગ્ન ને સાંજે મૃત્યુ, શેઠ પુત્ર તો. એમ કાંઈના કોઈના કંઈ ભરોસા નથી આયુષ્યના. એમ જગતના સર્વ પદાર્થ જે દેહ પૂરી યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? ગમે એટલો આપણે રાગ મોહ રાખીએ આ દેહમાં, પણ એ તો ક્ષણિક છે, નાશવંત છે. ક્યારે પડી જશે, સીસીની જેમ ફૂટી જશે, કાંઈ ખબર ન પડે. આજે છે ને ભાઈ કાલે નહોતા, તેવું થઈ જશે. એટલે એવા ક્ષણિક દેહમાં મોહ રાખીને કે છે શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવા દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી? જગતના સર્વ પદાર્થો કરતા આપણને વિશેષ પ્રેમ આપણા શરીર ઉપર છે. કેમ કે એક મેઘ થઈને રહેલો છે, એકાકાર બુદ્ધિ થઈ ગયું. જળ અને દૂધની જેમ, પાણીને દૂધની જેમ એક ક્ષેત્રાવગા સંબંધ છે આત્મા અને શરીરનો, જેના ઉપર આપણને સર્વથી વધારે પ્રેમ શરીર ઉપર છે, દરેક પ્રાણીને, સંસારી જીવને. એવો આ દેહ તે પણ દુઃખનો જ હેતુ છે. એ પણ કર્મના ઉદય આવે તો રોગ આવે કે બીજા કંઈ દુઃખના નિમિત્ત બને ત્યારે એ દેહ તો દુઃખ જ આપે. અને રોજ એની સંભાળ સવારથી સાંજ સુધી આપણે લઈએ છીએ આ દેહની. અને વખત આવે વળી રોગી થાય, ઘરડો થાય અને અંતે મરણને શરણ થાય. એટલે ગમે તેટલું પ્રયત્ન કરીને આપણે આ દેહને બચાવવા કરીએ, પણ એ કંઈ કોઈના પણ બચાયેલા રખ્યા રહ્યા નથી. ભગવાન તીર્થંકરો પણ આ દેહને રાખી શક્યા નથી. એ કોઈ કાળે તો નિશ્ચિત નાશ થવાનો જ, મરણ થશે જ. જન્મ્યા તે અવશ્ય મરવાના, પણ ક્યારેય નક્કી નથી. માટે હંમેશા કે જાગ્રત રહો. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે. યુવાન મરતા જોઈ નિયમ નહીં, વર્ષો તણો મરણ અચાનક થાય. પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ માટે આપણું મરણ નિશ્ચિત છે, પણ ક્યારે
કંઈ કહેવાય નહીં. ગર્ભમોય મરે, જન્મતાય મરે, બાળમોય બાળપણ મરે, યુવાને મરે ને વૃદ્ધ થઈને પણ મરે અવશ્ય. આ દેહ જરૂર છોડે, આત્મા તો અજર અમર છે. પણ આ જે દેહમાં વધારે પ્રીતિ એ દેહ પણ આવો ક્ષણભંગુર છે. તો કૃપાલ કે એમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે. સર્વ દુઃખનું મૂળ જ આ શરીર છે. સિદ્ધ ભગવંતને શરીર જ નથી, માટે પરમ સુખી છે. દેહમાં આપણને વિશેષ મોહ છે, એને લઈને જીવ દુઃખી છે. એ સર્વ દુઃખનું મૂળ કારણ તો અજ્ઞાન છે. અજ્ઞાન ગયા પછી કર્મને આધીન દુઃખ ભોગવવા પડે તો પણ લાગતું નથી એને, કેમ કે પોતાના માનતો નથી. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી. જ્યારે અજ્ઞાની વેદે રોય, આપણને આ દેહ તે જ હું, એવું અજ્ઞાન છે, એવો મોહ છે, દર્શનમાં બળવાન છે, એને લઈને આપણને દુઃખ લાગે છે. એટલે કૃપાલ 568. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી. પત્રાંક 568. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનો આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે. એ મોટું આશ્ચર્ય છે. મોટું આશ્ચર્ય કે વારંવાર જુએ છે કે બધા મરે છે, છતાં પણ મારું મૃત્યુ થશે કે મારે મરવાનું છે એ જીવ ભૂલી જાય છે. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે. મોટું આશ્ચર્ય છે. એટલે જ્ઞાનીઓ કહે તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને કેમ આવે? પાણી પહેલા બાંધી લેને પાળ, કે ઊંઘ તને કેમ આવે? અને મરણ નિશ્ચિત નથી, માટે કે જેમ બને તેમ શીઘ્રાતિ શીઘ્ર આત્માને ઓળખી એનું નિત્યપણું અને હોવાપણું દ્રઢ કરી છે. પદની શ્રદ્ધા કરીને કે નિશ્ચિંત થઈ જાઓ, તો પછી ક્યારે મરણ આવે તેનો ભય પણ ન રહે, કે હું નિત્ય છું. અને આ જો દ્રઢ શ્રદ્ધા 6 પદની નહીં કરી તો આ બધી જોગવાઈ મળેલી વ્યર્થ ચાલી જશે. ઘણી ઊંચી ભૂમિકાને પામ્યો છે. હવે થોડોક પુરુષાર્થ કરે તો ઠેઠ પહોંચી શકે એવો છે. માટે ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. વિક્ષેપ કરવાથી ક્યાંય ટકી શકે એમ નહીં. જે થવાનું તે થાય, તું તારી આરાધના કર. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. જે જીવો આ દેહ આદિ સંબંધી હર્ષ કે વિષાદ કરતા નથી, એટલે દેહ નિમિત્તે હર્ષ નહીં કે કુટુંબ નિમિત્તે પણ હર્ષ કે શોક નહીં, એવા પુરુષો તે તો જ્ઞાની પુરુષો જ ખરેખર. એ આત્મજ્ઞાનને પામ્યા, જેનું મિથ્યાત્વ ગયું, દેહમાં આત્મબુદ્ધિ ગઈ, એટલે પરમ મારાપણું જેનું ગયું, તેને આવો સમભાવ વર્તે છે. હર્ષ વિષાદ દેહ નિમિત્તે કે દેહાદિ સંબંધી કુટુંબ નિમિત્તે પણ જેને હર્ષ વિષાદ થતો નથી, તે પુરુષો કે છે ખરેખર સંક્ષેપમાં આખી દ્વાદશાંગીને સમજી ગયા. અને એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. આપણને પણ એ જ કરવા જેવું છે. જ્ઞાનીએ કર્યું એટલે એ મુક્તિના અધિકારી બની ગયા. હવે તમે પણ એમની તેમ કરો તો તમારા પણ રાગ દ્વેષ નાશ પામીને તમે પણ મુક્તિને પામશો. યુગબાહુનું દ્રષ્ટાંત છે. મદન રેખા, એના પતિ યુગબાહુ અને એના ભાઈએ મારી નાખ્યો. તે વખતે એને ભયંકર રોષ થાય છે કે આ મારા ભાઈ મણિરથને હું મારી નાખું, એમ કરી નાખું, તેમ કરી. મદન રેખા સતી છે, એટલે એને કહ્યું કે હવે તમે આવો કોઈ ભાવ કરો માં, જે થાય જોયા કરો,
જે બનવાકાળ બની ગયું. હવે ભાઈ પ્રત્યે આવો દ્વેષ રાખોમાં અને મારા પ્રત્યે રાગ પણ રાખશો નહીં. આવી રીતે એ રાગ દ્વેષ ન કરવાનો અંતે ઉપદેશ આપ્યો તો એનું યુગભાવનું સમાધિ મરણ થઈ ગયું. એ મરીને દેવ થાય છે. નહીં તો આવા રૌદ્ર ધ્યાનથી નરગતિ થાય એવી લેશ્યા આવા ભાવો વર્તા હતા, પણ મદન રેખાએ બધું ફેરવી નાખ્યું. એ પોતે રડવાને બેઠી પણ એમનું મૃત્યુ સુધાર્યું પોતાના પતિનું, તો એનું પણ ભલું થઈ ગયું. એમ જે દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ વિદા વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો, એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. કેમ કે આખી દ્વાદશાંગી સમજીને પણ કરવાનું છે શું? તો કે દેહમાં આત્મબુદ્ધિ છોડવાની છે. દેહ તે હું નહીં, દેહ આદિ મારા નથી, એ ભાવ જ પ્રાપ્ત જાણવો છે. તો એ જેને થઈ ગયું દેહાદિ સંબંધી જે હર્ષ વિષાદ મટી ગયા, એ કે આખી દ્વાદશાંગીને સંક્ષેપમાં સમજી ગયો એમ કૃપાલ દેખે છે. કેમ કે દેહ દ્વાદશાંગી વાંચી વિચારીને પણ જે કરવાનું એને કરી લીધું, માટે એ આખી પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો, એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. પત્રાંક 425 કૃપાલદેવ લખે છે, નાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર દેહ નથી, તેને દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. આત્માને આત્મજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. કૃપાલ કહે છે કે જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા તો એમ જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર દેહ નથી. મૂર્છા એટલે મોહ, મમત, આસક્તિ કરવા લાયક આ દેહ નથી. અને આ દેહને નિમિત્તે આ આત્માને સોચવા યોગ્ય દેહ તેને દુઃખે, એટલે કે આ દેહના દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. આત્માને શોકિત કરવા યોગ્ય નથી. એટલે ગમે એટલું દેહમાં દુઃખ આવે તો એક નાની પ્રશ્નો કે આ દેહના નિમિત્તે તમે તમારા આત્માને ચિંતામાં ગરકાવ કરો નહીં, એને કર્મબંધનું કારણ આ દેહને બનાવો નહીં. તેને દુઃખે એટલે દેહના દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. આ દેહના નિમિત્તે આત્માને બંધન કરવું નહીં. આત્માને આત્મજ્ઞાનને સોચવું એટલે આપણા આત્માને અનાદિકાલથી જે અજ્ઞાન વર્તી રહ્યું છે એની ચિંતા કરો કે મારું અજ્ઞાન અનાદિનું કેમ જતું નથી, એ નિમિત્તે ચિંતા કરો. બાકી આ દેહની ચિંતા કરો માં. આત્માને આત્મ અજ્ઞાને સોચવું કે મને આ અજ્ઞાન કેમ ચાલ્યું, એ કેમ મટે અનાદિનું, એની ચિંતા કરવી. એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. એટલે કોઈ પણ પ્રકારનો બીજો સોચ એટલે ખેદ તે આત્માર્થીને મુમુક્ષુને ઘટતો નથી. જેને આ સંસારના દુઃખોથી છૂટવું છે જન્મજરા મરણથી, તેને આત્માનું અજ્ઞાન કેમ જાય વિચાર કરવો જોઈએ. બાકી દેહ નિમિત્તે કે કુટુંબના નિમિત્તે હર્ષો કરવા એવું નથી. જે થાય તો જોયા કરવું. હર્ષો કરવાથી આત્મા નવા કર્મ બાંધે છે. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં, પ્રગટ મરણને નજીક જોવા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી, એટલે દેહમાં જેને મમત્વ ભાવ નથી, તે પુરુષને નમસ્કાર છે. એવા મહાત્માઓને નમસ્કાર છે કે જેને મૃત્યુ સમીપ હોવા છતાં પણ એને કોઈ ભય નથી. નહીં તૃષ્ણા મરણ યોગ, નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. એવા મહાત્માઓને કે જેને દેહ નાશ પામવા યુગ આવે એટલે કે મૃત્યુ સમીપ આવે તો પણ એને દેહ પ્રત્યે આસક્તિ નથી રહેતી, કે હું મરી જઈશ એવો ભાવ નથી. એવા પુરુષને નમસ્કાર છે.
એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. કૃપાલ કે આ વાત સ્મરણમાં રાખવી એ તમને કે અમને કે પ્રત્યેકને જ ઘટે કે આત્માને આત્મજ્ઞાને સોચવું, પણ આત્માને આ શરીરના નિમિત્તે દુઃખી કરવો નહીં. નવા કર્મ બંધા એમ કરવું નહીં. કેમ કે કાળે કરીને ગમે એટલી ચિંતા કરીશ તો પણ આ દેહ તો જવાનો છે, તો એના નિમિત્તે તું તારા આત્માને શું કામ કર્મ બાંધે? દેહ તે આત્મા નથી ને આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. દેહ આત્મા નથી, આત્મા દેહ નથી. જેમ ઘડાને આપણે જોઈએ કે આ પુસ્તકને જોઈએ, જોનાર અને આ પુસ્તક બે જુદા, તેમ કૃપાલદેવ કહે ઘડાને જોનાર એવો આપણો આત્મા તે ઘડાથી સાવ જુદો છે, તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, જુદો છે, અર્થાત તે દેહ નથી. અને આત્મા અને દેહ જો એક હોય તો પછી આત્મા એમાંથી નીકળી કેમ જાય? એ નીકળી જાય ત્યારે શરીર મરદું બની જાય છે. તો જુદા હતા તો એમાંથી નીકળ્યો, બે જ એક જ હોય તો કોઈ કાળે એનું મૃત્યુ જ ન થવું જોઈએ. અર્થાત દેહથી આત્મા ભિન્ન છે, માટે આયુષ્ય કર્મ પૂરું થયું. આ અત્યારે આ પર્યાયને આ આત્મા મૂકી દે છે, નવો પર્યાય ગ્રહણ કરે. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપાદિ પરિણામ જે હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. વિચાર કરતા કૃપાલદેવ કે અનુભવ સિદ્ધ છે કે દેહથી ભિન્ન એવા આત્માના, તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ, જે આત્માથી આપણો દેહ જુદો જ છે, તો એનો ક્ષય થાય એટલે કે નાશ થાય કે વધે કે રૂપાદિમાં પરિણમન થાય, તો એ નિમિત્તે કે હર્ષોકવાન થવું ઘટતું નથી. કેમ કે પર વસ્તુ છે. જેમ પાડોશીના ઘરમાં કંઈ થાય તો આપણને કંઈ દુઃખ ન થાય, પણ આ ઘરને શરીરને આપણું માન્યું, નાન્યું કે છે એને પર માનો, અને પર માનો તો એ શરીરમાં સ્વાભાવિક ક્ષય થાય, વૃદ્ધિ થાય, જાડો થાય, પાતળો થાય, રૂપ વધે કે ઘટે, તો એમાં એ નિમિત્તે આત્માને હર્ષ કે શોક કરવો યોગ્ય નથી. અને અમને તમને એ જ નિર્ધાર રાખવો ઘટે છે. આજ નક્કી તમારે કે અમારે બધાને આજ રાખવું યોગ્ય છે. એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે, મુખ્ય પોકાર છે એમનો, કે મુખ્ય એમનો ઉદ્દેશ છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે અહીંયા પત્રાંક 843માં કહ્યું, દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી, તે પુરુષો પૂર્ણ દ્વાદ સાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. બધાને આ જ દ્રષ્ટિ કરવાયું છે કે દેહ નિમિત્તે આત્માને હર્ષ કે શોકમાં ન લઈ જવું. હું ધર્મ પામ્યો, છેલ્લા પેરેગ્રાફ મૂકે છે, હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. નિર્વિકલ્પ, પોતાના દસ્તખતના ઠેકાણે નિર્વિકલ્પ, કેવી દશા છે. એટલે કૃપાલ કે હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એવો કોઈ વિકલ્પ ન કરવો,
પણ જાગ્યા ત્યાંથી સવાર. નથી પામ્યો તો હમણાંથી પામ. કોણ રોકે છે? આ કામ રહી ગયું કરીએ, અથવા ઉઠ્યો મોડો તો મોડું થઈ ગયું, 9 વાગી ગયા, એમ 1000 વાર કહેવાથી પણ કે પાછા 5 વાગવાના નથી. તો જ્ઞાની કે ભાઈ ઉઠ્યો ત્યાંથી ફેરગણ, જાગ્યા ત્યાંથી સવાર, અને ભૂલ્યો ત્યાંથી ફેરગણ. જેમ આપણે હિસાબ કરતા હોઈએ, સંખ્યામાં ભૂલ પડી ગઈ, ભૂલી ગયો એમ કરતા કઈ ભૂલ સુધરે નહીં તો ફરી ગણ, ભૂલી ગયો તો ફેર ગણ, મોડો ઉઠ્યો તો હવે સવાર ગણીને કાર્ય કરવા માંડ તો કાર્ય સિદ્ધિ થાય. તેમ અહીંયા કે છે કે હું ધર્મ પામ્યો નથી એમ કરીએ કઈ ધર્મ પરિણમે નહીં. નથી પામ્યો તો હવે કેમ પામે એનો પુરુષાર્થ કર. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધિથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી એ જ વૃત્તિનું બળ રાખવું. જેમ કે અંજન ચોર જ્યારે એને વિદ્યા સિદ્ધ થઈ, જંગલમાં જતા પેલો સિક્કા ઉપર બેઠીને માળી આકાશગામીની વિદ્યા સિદ્ધ કરતો હતો. તો શું કરે તો કે આ વિદ્યા સિદ્ધ કરું છું, પણ એને ડર લાગે નીચે ભાલાઓ છે, જો વિદ્યા સિદ્ધ ન થઈ તો હું મરી જઈશ, આ બધા ભાલાઓ ખૂંચી જશે. પણ એને વિશ્વાસ કોણે આપી તો કે મારા શેઠે, તો કે ઉતરતું. એમ કરીને એને વ્યંજન ચોરને વિદ્યા સિદ્ધ થાય છે. એટલે એ પછી જ્યાં કે મારા ગુરુ છે ત્યાં લઈ જાય. તો જ્યાં એ નંદીશ્વર દીપે ત્યાં એના એ શેઠ ગયેલા દર્શન કરવા, ત્યાં વિદ્યા લઈ ગઈ. એટલે મુનિ ભગવંત પાસે પછી અંજન ચોર કે હું આવી રીતે તમારી કૃપા અહીંયા આવ્યો. એટલે મુનિ ભગવંત પાસે લઈ જાય. પછી પૂછે છે ત્યાં કે મારું આયુષ્ય કેટલું? તો કે તારું આયુષ્ય 7 જ દિવસ. અરે ભગવાન, હું 7 દિવસમાં મેં શું કરીશ? હવે તો મારે શું થાય? ત્યારે ભગવંત જ્ઞાનીઓ પુરુષો કહે કાંઈ ચિંતા કરમાં, આઈ બસ છે, તો હમણાંથી જ કરવા માંડે તો આજે થઈ શકે. તો એને દીક્ષા લીધી, સર્વ આહાર પાણી બધાનો ત્યાગ કરીને 7 દિવસમાં કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષે ચાલ્યો ગયો. ચોર હતો. એમ જીવ જો દ્રઢ નિશ્ચય કરે તો બધું જ થઈ શકે, પણ ચિંતા શોક કરી કાંઈ ભળે નહીં. દેહાદિ સંબંધી જે પુરુષો હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષોનો ધર્મ જે વિતરાગ ભગવંતોએ રાગ દ્વેષ અજ્ઞાનથી મુક્ત થવાનો માર્ગ કયો, જે દેહાદિ સંબંધી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી દેહને નિમિત્તે રાગ દ્વેષ ન કરી દે. આત્મા પોતાનો અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એમ ભાવું. દેહથી હું છું જ નહીં, હું તો આત્મા છું અને હું તો અસંગ છું, અથવા શુદ્ધ ચૈતન્ય ઘન, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, સ્વયં જ્યોતિ સુખધામ છું, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છું. એમ જો આત્મભાવના કરે તો તે દશાને પામી શકે. એટલે એ ભાવમાં કૃપાલદેવ એના અનુસંધાનમાં પત્રાંક 781માં જણાવે છે, સર્વ જીવ પ્રત્યે એટલે કે આરાધના કરવી, હું ધર્મ પામ્યો નથી તો આ પ્રમાણે તું આરાધના કર તો બધું પ્રાપ્તિ થશે. તે શું? તે કહે છે સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એક રસ વિતરાગ દશા રાખવી એ સર્વ જ્ઞાનનું ફળ છે. જગતના બધા જીવો સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે, સર્વ પ્રકારના ભાવ પ્રત્યે અખંડ એક રસ વિતરાગ દશા રાખવી, એટલે ક્યાંય રાગદ્વેષ ન કરવા. આ ધર્મ છે, ધર્મ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. એક રસ અખંડ વિતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. એટલે આપણે ગમે એટલું જ્ઞાન મેળવ્યું, સમજણ મેળવી કે સત્પુરુષનો બોધ સાંભળ્યો તો તેનું ફળ આવવું જોઈએ. જ્ઞાનની સફળ વૃત્તિ, રાગ ઘટવો જોઈએ તો એ જાણેલું કામનું. વિતરાગ દશા ન આવે તો એ શું કામનું? એટલે અખંડ સર્વ પ્રત્યે વિતરાગ દશા રાખવી એ સર્વ જ્ઞાનનું ફળ છે.
અને આત્મા કેવો છે? આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન સમાય છે. એમ સદગુરુના ઉપદેશથી જીવ જાણે કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. જન્મ જરા મરણથી રહિત છું. અસંગ સ્વરૂપ છું. હું એકલો જ છું. આ કર્મનો મને સંગ નથી. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ બધા કર્મના ફળ છે. મારું સ્વરૂપ નથી. અસંગ સ્વરૂપ છે પોતે. એમાં સર્વ જ્ઞાન સમાય છે. કેમ કે બધું જાણીને આ પોતાનું મૂળ સ્વરૂપ પામવું છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે. આ વાત જો શ્રદ્ધાનમાં લે ખરી રીતે તો એનું નામ જ સંકિત છે કે હું જન્મ જરા મરણથી રહિત અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. નાની પુરુષે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ તેવો હું છું. એમ એ પ્રાપ્તિમાં તો સર્વ જ્ઞાન સમાય અને એની પ્રતીતિમાં સમ્યક દર્શન સમાય છે. આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે ચારિત્ર, અને અસંગ દશામાં રમણતા કરવી તેનું નામ સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના પૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિસ્સંદેહ છે. કેવળ નિસ્સંદેહ છે જ વિનંતી. કૃપાલ કે સંપૂર્ણપણે જો તમે જ્ઞાન દર્શન ને ચારિત્ર સંપૂર્ણપણે પામી લો તો સર્વ દુઃખનો ક્ષય થાય છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે એ કેવળ નિસ્સંદેહ છે. કેવળ નિસ્સંદેહ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે જ્ઞાની પુરુષના વચનોને જાણી શ્રદ્ધી અને તે પ્રમાણે વર્તે તેનો મોક્ષ અવશ્ય થશે. એટલે આ રીતે આરાધના કરવી. પણ હું ધર્મ પામ્યો નથી, હું કેમ પામીશ, એમ કંઈ ખેદ કરીએ કંઈ જ્ઞાન પ્રાપ્તિ ન થાય. પણ ભગવંતોએ શું કરવા કહ્યું તે પહેલાં જાણો ને તે પ્રમાણે શ્રદ્ધો અને પછી વર્તો તો જરૂર જ્ઞાન થશે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા. વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહ આદિ સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી. કોનો આશ્રય ગ્રહણ કરવો? કે જેને આવું અસંગ સ્વરૂપ પ્રગટ થયું તેવા નાની પુરુષનો આશ્રય ગ્રહણ કરવો. અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. એટલે કે સહજાત્મ સ્વરૂપ છું એ ભાવ જ ભાવવા છતાં ત્યાં મંદતા આવે. કર્મના ઉદય બધાને નડે છે. એટલે શિથિલ પરિણામી થઈ જાય તો શું કરવું? આરાધના કરતા. અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું કે પૂર્વે કેવા કેવા પુરુષો મહાત્માઓ થઈ ગયા, એમને કેવા કેવા કષ્ટો આવે છે, છતાં એ કિંચિત પણ એનાથી ભય પામી કે ચલાયમાન થયા નથી. જેમ કે સુકુમાર માથે સગડી મૂકી તોય સંભાવે સહન કર્યું તો એનું ફળ કેવળ જ્ઞાન આવ્યું. તો હો એમને કેટલું દુઃખ ભોગ્યું, એવું દુઃખ તો મારે છે નહીં. કૃપાલ કે રામનો વનવાસ એનો એક દિવસ નથી, સુકુમારના દુઃખની એક પળ નથી, અને પાંડવોના 13 વર્ષ વનવાસની એક ઘડી નથી. તો આવું દુઃખ તો આપણને છે નહીં. તો મહાપુરુષો કે એવા એ મહાત્મા પુરુષોની દશાનું સ્મરણ કરવું. અવંતી સુકુમાર કે જેને 2.5 દિવસ સુધી શિયાળે આવી ધ્યાનમાં ઉભા હતા, પગ ખાતા તે 2.5 દિવસે પેટ ફાડતા મરણ થાય છે. છતાં સંભાવે સહન કર્યું તો એ પ્રાપ્તિ થઈ. ત્યાં ચલિત થયા તો કંઈ ન થાત. અથવા સુકોશલ મુનિ એ ધ્યાનમાં ઉભા હતા, ત્યાં માતા વાગણ થયેલી એ જ આવી અને એ જો એમને ખાતી પગ પૂરો કરી પેટ ફાડતા થાય મરણ 3જી રાતે. એટલે 2 દિવસ પૂરા અને 3જી રાત્રે ઠેઠ મરણ થયું.
છતાં કેટલું સંભાવે એમને દુઃખ સહન કર્યું છે, એવું તો આપણને કોઈ દુઃખ છે જ નહીં. એટલે કે તમને એવું દુઃખ આવે તો કૃપાલ કે એવા મહાત્મા પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું. મહેતારજ મુનિ જે ઊભા છે, સોનીને ત્યાં વરવા ગયા, એ અંદર લેવા ગયો તેટલામાં તો એના ચણ જે શ્રેણિક મહારાજના માટે બનાવી રહ્યો સોનાને ચણી ગયું ચકલું, જે પેલું પક્ષી, ચકોર પક્ષી કે. હવે એને બહાર આવ્યો તો કે આ મુનિએ જ લીધા છે, અહીંયા જ પડેલા, જાય ક્યાં હમણો? એમને કે મુનિએ જોયું કે આ પક્ષી લઈ ગયું, પણ એ કોઈ દિવસ બોલે નહીં, તો મારી નાખે. એટલે મૌન રહ્યા તો કે હા મૌનમ સંમતિ લક્ષણમ, આ મૌન રહે એટલે એણે જ લીધા છે. એટલે એમને ચામડું પાણીમાં પલાળી માથે બાંધી દીધું. એ જેમ જેમ તડકે પછી ઉભા રાખ્યા, જેમ જેમ ચામડું સુકાતું ગયું માથું એકદમ દબાઈને ફાટી ગયું, તો પણ પોતે સંભાવે બધું સહન કર્યું. તો આવા દુઃખો તો આપણે કોઈ છે નહીં. એટલે જ્યારે કે દુઃખ આવે ત્યારે મંદ વૃત્તિ થાય પુરુષાર્થમાં, કે દુઃખમાં એ મંદ દુઃખમાં ખેદિત થઈ બહુ શોકિત થઈને આ ધ્યાન કરવા લાગે અથવા પુરુષાર્થ મંદ થઈ જાય, તો કે આવા મહાત્મા પુરુષોની દશાનું સ્મરણ કરવું. એ જ વૃત્તિનું બળ રાખવું, પણ મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. કે તમારી મંદ વૃત્તિ થાય ત્યારે મહાપુરુષોના જીવન ચરિત્રો સ્મૃતિમાં લાવો. એ દ્રષ્ટિ પ્રેરને વૃત્તિને અપ્રમત્ત કરવી, અપ્રમાદી થવું, પુરુષાર્થને જાગૃત કરવો એ સુગમ અને સર્વોત્કૃષ્ટ આત્માને કલ્યાણકારક અને ઉપકારકારક છે. એટલે ધર્મ નથી પામ્યો તો હવે પુરુષાર્થ કરીને પામ, પણ ખેદ કરની. અને કંઈ પણ વૃત્તિ મંદ થાય તો મહાત્માઓને યાદ કરી અને વિશેષ બળ મેળવી અને આત્મહિત કરી લે, કેમ કે અવસર બેર બેર નહીં આવે. આ પ્રમાણે પછી નિર્વિકલ્પ અંતિમ કૃપાલે પોતાના નામના ઠેકાણે લખે છે નિર્વિકલ્પ, કે જેને કોઈ વિકલ્પ નથી. એટલે કેટલી ઊંચી દશા છે, સ્વરૂપમાં રમણતા છે, એટલે લખે છે કે નિર્વિકલ્પ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એના વિવેચન બ્રહ્મચારીજીએ 3 વાર કરેલા છે, તે આપણે હવે વાંચીએ. ગઢ સિવાના આગળ સુદ બીજ સંવત 2008, ત્યાં ગઢ સિવાણામાં બ્રહ્મચારીજી આ પત્રનું વિવેચન કરેલું. પહેલું તેમાં પૂજ્યશ્રી કહે, જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી ભગવાનનો આશ્રય કરવો. જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી ભગવાનનો આશ્રય કરવો. મરણની છેલ્લી અણી સુધી પણ છોડવા જેવું નથી. મરણની છેલ્લી ઘડી સુધી પણ નાની પુરુષનું શરણ છોડવા જેવું નથી. મહાપુરુષનું એક વચન પણ ગ્રહણ કર્યું તો તેનો મોક્ષ થાય એવું છે. પોતે અણસમજણ વાળો હોય પણ જેણે આત્મા જાણ્યો છે તેનું વચન મને માન્ય છે એટલું થયું તો કલ્યાણ થાય. આપણને જેમ કે હું આત્મા છું કે નિત્ય છું, કરતા ભોગતા મોક્ષ મોક્ષનો ઉપાય, એ આપણને પૂરી સમજણ નથી, શ્રદ્ધાથી માનીએ છીએ જ્ઞાનીઓ કહેવાથી. એટલે પણ જેણે આત્મા જાણ્યું તેનું વચન તું માની લે તો પણ તારું કલ્યાણ થાય. એટલે આપણને આત્માનો અનુભવ નથી, પણ જેને અનુભવ છે એવા કૃપાળુદેવ પ્રભુશ્રી કે બ્રહ્મચારીજી આ મહાત્માઓ જે કહે તે માન્ય કરે તો એનું કલ્યાણ થાય. કેમ કે શ્રદ્ધા પણ સંકિત છે, વ્યવહાર સંકિત છે. એટલે આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકિત કયા. પહેલું જે શ્રદ્ધારૂપ સંકિત છે એ પણ એટલું જ બળવાન છે. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા મરણની છેલ્લી ઘડી સુધી છોડે નહીં તો પણ એનો 15 ભવે મોક્ષ થઈ જાય. એટલું વ્યવહાર સંકિત પણ એટલું બળવાન છે. તેમ અહીંયા કે છે પોતે અણસમજણ વાળો હોય પણ જેણે આત્મા જાણ્યો છે તેનું વચન મને માન્ય છે એટલું થયું તો કલ્યાણ થાય. જે વણાક નટવણનો સારથી, એને તો કંઈ ખબર નહીં, પણ આ મારા રાજા ને જે ગુરુ બતાવે એ મને માન્ય છે, મને કંઈ ખબર નથી, પણ એ સારું કે છે, એ જે બરોબર કે છે એવી શ્રદ્ધાથી પણ એનું કલ્યાણ થઈ ગયું.
એને કંઈ પુણ્ય વિશેષ કરેલા નહીં, એટલે એ તો ગયો મહાવિદ્ય ક્ષેત્રમાં, વણાગ નટવર રાજાનો સારથી. તે તો વહેલો મોક્ષે જશે. અને રાજાએ જીવનમાં ઘણા પુણ્ય કરેલા, એ ગયો દેવલોકમાં, એટલે રાજા તો હજુ અસંખ્યાત વર્ષો સુધી ત્યાં રહીને પછી મુક્તિને પામશે. એમ શ્રદ્ધા જેની બળવાન છે તેનું કામ થાય છે. એટલે પ્રભુ શ્રી કહે, પ્રભુ ભોળા બાળાનું કામ થઈ જશે અને ડાયા ડાપણ કરનારા રહી જશે. એટલે દ્રઢ શ્રદ્ધા જે કરશે એનું કામ થઈ જશે. એટલે પણ પ્રભુ શ્રી શું કહે કે ભગવાન મહાવીરનું આ વચન કહીએ છે કે શ્રદ્ધા પરમ દુર્લભા. શ્રદ્ધા માગધી ભાષામાં પરમ દુર્લભા, અત્યંત દુર્લભ છે. આ જીવને સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા હોય તો એ પુરુષાર્થ કર્યા વગર નહીં રહે. માનો આપણને કૃપાલદેવ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોય તો એ જે કહે તેમ જ કરીશું. એક એ સંસાર ઝેરરૂપ તો ઝેરરૂપ માનીશું, વિષય કસા એ જ બંધન છે તો બંધન માનીશું. પણ એ સંપૂર્ણ નથી મનાતું. એનું કારણ કે શ્રદ્ધામાં ખામી છે. શ્રદ્ધા જેટલી બળવાન તેટલો પુરુષાર્થ બળવાન. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલો છે. જેની શ્રદ્ધા નાની પુરુષના વચન ઉપર જેટલી બળવાન તેટલો જ પુરુષાર્થ પણ એનો બળવાન. પોતે અણસમજણ વાળો હોય પણ જેણે આત્મા જાણ્યો છે તેનું વચન મને માને છે એટલું થયું તો પણ કલ્યાણ થાય. નાનીનું એક વચન ગ્રહણ કર્યું તો સાચા માર્ગે એટલે મોક્ષ માર્ગે ચડી જાય. ભીલ ક્ષણિક રાજાનો જી પૂર્વમાં ભીલ હતો, પણ એક આગના દ્રઢપણે વળગી રહ્યો તો ક્યાં પહોંચી ગયો? એ ભીલનો જીવ આજથી 24મીમાં પહેલો તીર્થંકર થશે. પહેલા પદ્મનાભ નામના, પણ એક વચન પકડી લીધું. નાનીને આજ્ઞા માની કરી અને છોડી નહીં તો આ પરિણામ આવ્યું. નાનીનું એક વચન ગ્રહણ કર્યું તો સાચા માર્ગે એટલે મોક્ષ માર્ગે ચડી જાય. ઘણો લાભ છે. જીવને સત્પુરુષનો નિશ્ચય થાય અને પછી તેના આશ્રય ચાલે તો કલ્યાણ થાય. આપણે કૃપાલદેવનો નિશ્ચય થાય કે આ સાચા પુરુષ છે, આત્મજ્ઞાની પુરુષ છે, એની આજ્ઞાએ વર્તવાથી મારું અવશ્ય કલ્યાણ થશે, માટે એનું જ શરણ લેવા યોગ્ય છે. એટલે કે એની જ આજ્ઞા પ્રમાણે વર્તવા યોગ્ય છે તો એનું અવશ્ય કલ્યાણ થાય. નાનીનું જીવને સત્પુરુષનો નિશ્ચય થાય અને પછી તેના આશ્રય ચાલે એટલે જ્ઞાની કહે તેમ કરે તો કલ્યાણ થાય. અબુધ અને અશક્ત જીવોનો પણ એક વચનથી મોક્ષ થઈ જાય. અબુધ એટલે અજ્ઞાની, અશક્ત જીવોનો પણ એક વચનથી મોક્ષ થઈ જાય. સંસાર દુઃખનો દરિયો છે, તેમાં જીવને જ્ઞાની પુરુષનો આશ્રય મળે તો પાર થાય. જ્ઞાની પુરુષનો આશ્રય મળ્યો તો મોક્ષ જ મળશે એવું દ્રઢ રાખવું. જ્ઞાની પુરુષનો આશ્રય તો આપણને મળ્યો, પણ આપણે જોગવાઈ મળી પણ એ શરણ આપણે સ્વીકારીએ નહીં તો મોક્ષ ક્યાંથી મળે? જ્ઞાની પુરુષનો આશ્રય મળ્યો તો મોક્ષ જ મળશે એવું દ્રઢ રાખવું. જેને શરણ સ્વીકાર્યું, જ્ઞાનીની એક પણ આજ્ઞા સંસારમાં જાય એવી નથી. ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે જ્ઞાનીની આજ્ઞા. એટલે જ્ઞાનીનું શરણ લે એનો કોઈ દિવસ એને સંસારમાં રજડે જ નહીં. કાળે કરીને એની મુક્તિ જ થાય. જેમ કે 7 વ્યસન 7 અપક્ષનો આપણને ત્યાગ કરાવ્યો. શા માટે? કે જીવની નરગતિ ન થાય. 7 વ્યસનો નરગતિમાં લઈ જનાર છે. એટલે આપણને એની પ્રતિજ્ઞા આપી દીધી કે આ જીવ બિચારો અજ્ઞાની એને ખબર નથી, નરગતિમાં ચાલ્યો જશે. આ વ્યસનો સેવી એટલે એની પહેલાથી જ પ્રતિજ્ઞા આપી દીધી. એટલે આવા કાર્ય કરે નહીં તો એનું ફળ ક્યાંથી આવે? કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. કારણ એવા ઉપાસે જ નહીં તો દુઃખ ક્યાંથી આવે? 7 અભક્ષ વગેરે જે કંઈ જ્ઞાની પુરુષો આપણને આપે છે આપણા આત્માના કલ્યાણ માટે જ કે છે, બાકી એમને કોઈ સ્વાર્થ નથી. સજીવને સત્પુરુષનો નિશ્ચય થાય અને પછી તેના આશ્રય ચાલે તો કલ્યાણ થાય. અબુધ અને અશક્ત જીવોનો પણ એક વચનથી મોક્ષ થઈ જાય. સંસાર દુઃખનો દરિયો છે, તેમાં જીવને જ્ઞાની પુરુષનો આશ્રય મળે તો પાર થાય. સંસાર રૂપી સમુદ્ર તરી જાય.
જે અનંતકાળમાં તરી શક્યા નથી, તે પ્રભુશ્રી કે છે એ બોધમાં કે આ અવસર આવ્યો છે કે આમાં તું આ મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્રને તરી શકે એવો લાગ આવ્યો છે. સંસાર દુઃખનો દરિયો છે, તેમાં જીવને જ્ઞાની પુરુષનો આશ્રય મળે તો પાર થાય. જ્ઞાની પુરુષનો આશ્રય મળ્યો તો મોક્ષ જ મળશે હું દ્રઢ રાખું. મરતી વખતે પણ જ્ઞાની પુરુષનો આશ્રય છોડવો નહીં. મરતી વખતે પણ એનું શરણ છોડવું નહીં. દ્વાદ સાંગીનો સાર એ છે કે દેહાદી ભાવ છોડીને જે થાય તેનો જાણનાર હું છું. દેહ છૂટે પણ હું નહીં મરું એમ દેહાધ્યાસ છોડવો. આખી દ્વાદ સાંગી 12 અંગ ભગવાને જે ઉપદેશ્યા, પહેલું આ 4 અંગ, બીજું સુઈગળાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સંભયાંગ, પાંચમું ભગવતી વગેરે સૂત્રો છે. એ 12 અંગ છે. આખી દ્વાદ સાંગીમાં ભગવાનનો ઉપદેશ બધો સમાય, ભગવાન મહાવીરનો. તો એ આખી દ્વાદ સાંગીનો સાર જ આ કે આ દેહ ભાવ છોડવો, હું દેહાદી સ્વરૂપ નથી એવી ભાવના ભાવી અને એ ભાવ દ્રઢ કરવાનો છે. દ્વાદ સાંગીનો સાર એ છે કે દેહાદી ભાવ છોડીને જે થાય તેનો જાણનાર હું છું. જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાન દર્શ એ મારો ધર્મ છે. પણ ત્રીજો ધર્મ ચારિત્ર છે, સ્થિરતા છે. રાગદ્વેષ જવાનો મારો ધર્મ નથી. એટલે ત્રીજો ધર્મ જે સાચવી લે, જ્ઞાન દર્શન ને ચારિત્રમાં સ્થિર રહે સ્વભાવમાં, તો એને કોઈ દુઃખ નથી. જે થાય તેનો જાણનાર હું છું. દેહ છૂટે પણ હું નહીં મરું. આવા તો અનંતા દેહ ધારણ કર્યા, પણ મારું મૃત્યુ થયું નથી. એમ મૃત્યુ થયું તો અહીંયા ક્યાંથી આવું? દેહ છૂટે પણ હું નહીં મરું એમ દેહાધ્યાસ છોડવો, એથી કલ્યાણ છે. શરીરની શોભા કરે છે ને માને છે કે હું સારું કરું છું. આપણે શરીરને સંભાળીએ અને એમ માનીએ છીએ કે હું સારું કરું છું, કે શરીર સ્વસ્થ રાખું છું. પણ શરીર છૂટી જાય તો મોક્ષ થાય. મુક્તિ મળે ત્યારે શરીર સાથે આવતું નથી. શરીર છૂટી જાય તો મોક્ષ થાય. દેહને અંગે હર્ષ શોક થાય છે. મિથ્યા ભાવ છે તે દેહ તે હું એમ મનાવે, તેથી રાગદ્વેષ થયા કરે છે. દેહ તે જ હું, એ પોતાનો દેહને પોતાનો મનાવે, પછી રાગદ્વેષ થાય. આનું નામ જ મિથ્યા ભાવ. બધાય શાસ્ત્રોનો સાર એ છે કે દેહાદી સંબંધી હર્ષ વિષાદ ન કરવો. પોતાનું શુદ્ધ સ્વરૂપ આત્મા છે એવી ભાવના કરવાની છે. એ તો શાસ્ત્રો ન ભણ્યો હોય તો પણ કરી શકે. બધા શાસ્ત્રોનો સાર શું? તો કે આ દેહ આદિ સંબંધી, દેહ કુટુંબાદિ સંબંધી, એના નિમિત્તે હર્ષ પણ ન કરવો અને ખેદ પણ ન કરવો. આ બધા શાસ્ત્રોનો ઉપદેશ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે એવી કે છે ભાવના ભાવી. હું સહજ આત્મ સ્વરૂપ છું. આ નિરંતર ભાવના ભાવી, એ સિવાય મારું કંઈ છે નહીં. અને એ તો કે છે શાસ્ત્રો ન ભણ્યો હોય તે પણ કરી શકે. શાસ્ત્રો ન ભણ્યો હોય તે પણ મંત્ર તો બોલી શકે કે નહીં, અને એવી ભાવના કરી શકે આ દેહ તે હું નથી, હું તો સહજાત્મ સ્વરૂપ છું. તો એમાં તો બધું આવી ગયું. 14 પુરુષનો સાર છે. અને બધું કરીને જે કરવાનું એવું આપણને એક લીટીમાં કૃપાલય આપી દીધું છે. નવકાર મંત્રનો પણ સાર આપ્યો. નવકાર મંત્રમાં નમો નમો 5 વાર આવે. એ નવો પંચ પરમેષ્ઠીને શા માટે? તો કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ પંચ પરમેષ્ઠી કહો કે પરમ ગુરુ, એ બધા સહજ આત્મ સ્વરૂપને પામેલા છે, માટે નમો. એ ભાવના નિરંતર જે ભાવે તેનો દેહાધ્યાસ ઘટે છે અને આત્મભાવ દ્રઢ થાય છે. આ પ્રમાણે આ વિવેચન બાકી છે, હજુ એ આવતીકાલ લેશે.